મિત્રો ગયા પીરિયડમાં આપણે જુદી જુદી 7 ભૌતિક રાશિઓનો અભ્યાસ કરી ચૂક્યા હતા। તો આ ભૌતિક રાશિઓ જુદી જુદી 7 થી એ ભૌતિક રાશિઓની સંજ્ઞાઓ, પછી ભૌતિક રાશિઓને માપવા માટે વપરાતા એકમો, તદુપરાંત એકમોની પણ સંજ્ઞાઓ વિશે ડિસ્કસ કરી ગયા હતા। ચલો એના પછી પાછળના પેજ ઉપર એક કોઠો આપેલો છે, એ ખૂબ જ જરૂરી કોઠો કહી શકાય। એમાં બસ જુદા જુદા માપ આપેલા હોય, જેમ કે ભાઈ એના પૂર્વકો માઇક્રોમીટર, તો 10⁻⁻6 માઇક્રોમીટર। પીકો, તો પીકો કોને કહીશું? 10⁻12 ને પીકો કહીશું। નેનો, તો 10⁻9 નેનો કહીશું। નેનોમીટર, તો મીટરની આગળ નેનો શબ્દ પ્રયોગ કર્યો, મીટરની આગળ નેનો શબ્દ પ્રયોગ કર્યો, તો નેનો એટલે શું? 10⁻9। પીકોમીટર, તો પીકો તો 10⁻12। તો મિત્રો આ જે બધા પૂર્વકો છે એ એક વખત જોવા જરૂરી છે, સારા કહી શકાય એવા છે। થોડી પ્રેક્ટિસથી ધીરે ધીરે યાદ આવ્યા જ કરશે, બરાબર? તો હવે આના પછી ડિસ્કસ કરીએ એટલે એક આ પણ મહત્વનો મુદ્દો છે। થોડા પૂર્વકો લાગતા જે હોય એ પોઈન્ટ પણ મહત્વનો કહી શકાય। એના પછી ડિસ્કસ કરીએ તો દળ અને વજન। દળ અને વજન, સામાન્ય રીતે દળ અને વજન આપણને એક જેવું જ લાગતું હોય છે, પણ હકીકતમાં એક જેવું નથી। એકચ્યુઅલી દળ એટલે શું? દળ એટલે શું? તો દ્રવ્યમાં રહેલા અણુઓની સંખ્યા, જથ્થો, દ્રવ્યનો જથ્થો, એને શું કહીશું? દળ કહીશું। દ્રવ્યનો જથ્થો એને શું કહીશું? દળ કહીશું। અને આ જે દ્રવ્ય ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, દ્રવ્ય ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, એને શું કહીશું? વજન કહીશું। મિત્રો દળ અચળ જ હોય। દળ, માની લો કે તમે એક દ્રવ્ય લીધું, તો આ દ્રવ્યનો જથ્થો એટલે એમાં રહેલા અણુઓની સંખ્યા એ અચળ થઈ ગઈ। પણ તમે પૃથ્વીના જુદા જુદા વિસ્તારોમાં જાઓ તો એ જુદા જુદા વિસ્તારો પર ગુરુત્વાકર્ષણ બળ તો જુદું જુદું લાગશે। સમજાય? બરાબર। તો આ ગુરુત્વાકર્ષણ બળ જુદું જુદું લાગશે તો એ દ્રવ્યનું વજન પણ જુદું જુદું થશે। ક્લિયર પોઈન્ટ? એટલે વજન કેવું હોય? આ બદલાતું રહે, વજન બદલાતું રહે। પણ દળ કેવું હોય? અચળ રહે। દળ ક્યારે બદલાય નહીં, કારણ કે દળ એટલે શું? દ્રવ્યમાં રહેલા અણુઓનો જથ્થો, એ તો અચળ જ રહેવાનો છે। વજન એટલે શું? દ્રવ્ય ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ। પૃથ્વીના જુદા જુદા વિસ્તારોમાં ગુરુત્વાકર્ષણ બળ તો જુદું જુદું લાગશે। અમુક સપાટીથી ઉપર જાઓ તો ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીથી જેમ જેમ અંતર વધતું જશે એમ એમ ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જશે। ખ્યાલ આવી ગયો? જેમ જેમ અંતર વધશે એમ એમ ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જશે। એનો મતલબ કે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીથી જુદા જુદા વિસ્તારોમાં જતા જઈએ એમ એમ ચેન્જેબલ છે, બદલાતું રહેશે। અને ગુરુત્વાકર્ષણ બળ બદલાતું રહે એમ એમ વજન પણ બદલાતું રહેશે। ક્લિયર મુદ્દો? સામાન્ય રીતે આપણે દળનું એટલે કે વજનનું માપન કિલોગ્રામમાં કરીશું।
વજનનું માપન શેમાં કરીશું? કિલોગ્રામમાં. આ મોટો એકમ છે, આ મોટો એકમ છે, અને ગ્રામ એ એનો નાનો એકમ છે. ગ્રામ એ એનો નાનો એકમ છે. એના પછી નેક્સ્ટ ડિસ્કસ કરીએ કદની. કદ એટલે શું? આમાં ખ્યાલ આવી ગયો. પહેલા તો દળ અને વજનમાં બંને એક જેવા જ લાગે છે, પણ હકીકતમાં એક નથી. ખ્યાલ આવ્યો? બંને વચ્ચે ખૂબ મોટો તફાવત છે. દળ એ દ્રવ્યના જથ્થાનું સૂચન કરશે અને વજન એ દ્રવ્ય ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળનું સૂચન કરશે. ગુરુત્વાકર્ષણ બળ જુદું જુદું હોય એટલે વજન બદલાતું રહે, ચેન્જેબલ થાય, પણ એમાં અણુઓનો જથ્થો તો અચળ જ રહેવાનો છે. એટલે હર હંમેશ માટે માસ એનું અચળ. ક્લિયર? કદ વિશે શું જાણીએ છીએ? માની લો કે આ આપણો રૂમ હોય તો આ રૂમનું કદ કેટલું? તો કે એની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે કદને શું કરીશું? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ શેમાં માપતા હતા? મીટરમાં. પહોળાઈ પણ શેમાં માપી? મીટરમાં. ઊંચાઈ પણ શેમાં માપી? મીટરમાં. તો આ થઈ જશે મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર 3 વખત. તો સીધી જ વાત કરી દઈએ મીટરનો ઘન. મીટરનો ઘન. ઘનફળ શું કહીશું આનો? ઘનફળ. આ એકચ્યુઅલી લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એ શેનું સૂત્ર હતું? એ એકચ્યુઅલી ઘનફળનું સૂત્ર હતું. પણ કદ તો એટલા, કદ કેટલું કહેવાય? એટલું જ કદ કહેવાય. તો એનો મતલબ એમ કે કદ બરાબર ઘનફળ થાય કે ના થાય? અને ઘનફળ એટલે મીટરનો ઘન. પણ કદ શેમાં માપીએ છીએ? લીટરમાં. કદ શેમાં માપીએ છીએ? લીટરમાં. તો કદ શેમાં મપાશે? લીટરમાં મપાશે. કદનો એકમ આપણે અહીંયા શેમાં? કારણ કે આપણા જે પ્રવાહી પદાર્થો હોય, રાસાયણિક પ્રવાહી પદાર્થો હોય, તો એ બધાને આપણે શેમાં માપીશું? લીટરમાં માપીશું. અને આનો નાનો એકમ રહેશે મિલીલીટર. આ મોટો એકમ અને મિલીલીટર એ નાનો એકમ. ક્લિયર? ચલો પછી બીજી વાત. કેટલાક જે એકમો આપણે ભૌતિક 7 રાશિઓ મુખ્ય ભણી ગયા, એ 7 મુખ્ય ભૌતિક રાશિઓ ઉપરથી કેટલાક નવા એકમો પણ બન્યા કરશે. દાખલા તરીકે ઘનતા. તો ઘનતા, હકીકતમાં ઘનતાનો એકમ બનાવી કાઢીશું આપણે. ઘનતા એટલે શું? દળ ભાગ્યા કદ. હવે દળ શેમાં લીધું? તો કે કિલોગ્રામમાં લીધું. આ રહી કિલોગ્રામમાં લીધું. કદ શેમાં લીધું? લીટરમાં લીધું. પછી મિત્રો આના મોટા એકમ સાથે આનો પણ મોટો જ એકમ લેવો પડે. અચ્છા, આના લો તમે તો, અથવા દળનો નાનો એકમ લઈ લો ગ્રામ, તો કદનો નાનો એકમ લઈ લો મિલી. એકદમ ચાલો. ખ્યાલ આવી ગયો? આ ઘનતાનો એકમ આપણે જાતે જ બનાવી કાઢ્યો. ઘનતા પછી ડિસ્કસ કરીએ તાપમાન. તો તાપમાન એકચ્યુઅલી શું છે? તો કોઈ પણ પદાર્થનું તાપમાન એટલે પદાર્થના સ્તરનો ઉષ્મીય જથ્થો. તાપમાન એટલે પદાર્થના સ્તર પર રહેલું ઉષ્માનું પ્રમાણનું સૂચન કરશે. એનો ઉષ્મીય જથ્થો બતાવશે. તો મિત્રો તાપમાન આપણે અહીંયા આગળ એકચ્યુઅલી જો રાસાયણિક બાબતોનો અભ્યાસ કરવાનો થાય, તો કેલ્વિનમાં લેવું પડે છે. અચ્છા, હવે કેલ્વિન એટલે શું પાછું? તો કેલ્વિન એટલે કોઈ પણ ટેમ્પરેચર હોય, કેલ્વિનની સંજ્ઞા આપણે રાખીશું કે. તો કેલ્વિન કે એટલે કોઈ પણ
સેલ્સિયસ માંથી કેલ્વિન માં ટ્રાન્સફર કરવું હોય તો જેટલા સેલ્સિયસ હોય વત્તા 273 કરવાના. દાખલા તરીકે 100 અંશ સેલ્સિયસના કેલ્વિન કેટલા? તો કેલ્વિનમાં ફેરવવા આવે તો 100 + 273 એટલે 373 કેલ્વિન થાય. ચલો ઉભા રહો. તાપમાન સેલ્સિયસની વાતો કરીએ તો સેલ્સિયસ વાળા તાપમાન સામાન્ય રીતે 0 થી 100 અંશ સેલ્સિયસ વાળા રહેશે. કેટલા રહેશે સામાન્ય રીતે? 0 અંશ સેલ્સિયસ થી 100 અંશ સેલ્સિયસ વાળા થર્મોમીટર મોટા ભાગે હોય. સામાન્ય વાત કરું છું, બરાબર. ફેરનહીટની વાતો કરીએ તો ફેરનહીટ સામાન્ય રીતે 212 સુધીના સામાન્ય રીતે ફેરનહીટ 32 થી 212 ફેરનહીટ સામાન્ય રીતે 32 થી 212 ફેરનહીટ સુધીના થર્મોમીટર તમને જોવા મળશે. મિત્રો હવે સેલ્સિયસનું ફેરનહીટમાં ટ્રાન્સફર કરવું હોય તો ફેરનહીટ બરાબર 9/5 અંશ 9/5 ગુણ્યા સેલ્સિયસ વત્તા 32 કરવું પડશે. એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 10 અંશ સેલ્સિયસના ફેરનહીટ કેટલા? તો આના ફેરનહીટ શોધવા આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો 9/5 સેલ્સિયસ હતા 10 વત્તા 32 તો 10 ગુણ્યા 9 એટલે 90/5 વત્તા 32 તો 90/5 નું સાદુરૂપ આપો જરા કેલ્ક્યુલેટર હોય તો. નેવું બાય 5 એટલે 18 × 5 90. 18 વત્તા 32 50. તો 50 એ શું આવી ગયા એના ફેરનહીટ. શું આવી ગયા એના ફેરનહીટ આવી ગયા 50. તો એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ફેરનહીટ બરાબર 9/5 ગુણ્યા c વત્તા 32. અચ્છા, સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ તો કેલ્વિન એટલે કોઈ પણ સેલ્સિયસ જે માત્રા આપેલું હોય એ સેલ્સિયસમાં 273 ઉમેરી દો તો તમને કેલ્વિન મળી જશે. દાખલા તરીકે 0 સેલ્સિયસ હોય તો એના કેલ્વિન કેટલા? 0 સેલ્સિયસ હોય તો એના કેલ્વિન કેટલા? તો 0 ના 0 લખીએ તો 0 + 273 એટલે 273. તો 0 સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન થાય. ક્લિયર પોઈન્ટ? જોઈ લો, આનો અભ્યાસ કરી કાઢો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી કાઢો. મિત્રો સ્ક્રીનશોટ પડી ગયો હોય તો આગળ વધીએ. હવે આવશે માપનમાં અનિશ્ચિતતા.
નેક્સ્ટ પોઈન્ટ આવશે માપનમાં અનિશ્ચિતતા. એ મુદ્દાનો અભ્યાસ કરીએ એમાં સૌથી પહેલા આવશે વૈજ્ઞાનિક સંકેત અથવા તો સાંકેતિક. ચલો આના ઉપર થોડોક વિચાર કરીએ તો મિત્રો, જો તમે 2 ગ્રામ ખાલી હાઇડ્રોજન વાયુ લઈ લો, H2 વાયુ, 2 ગ્રામ હાઇડ્રોજન વાયુ લઈ લો તમે, તો તમારો અંદાજ કેટલો હશે કે આમાં કેટલા અણુઓ હશે? 602, 200, 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 આટલા બધા અણુઓ હોય. આ સંખ્યાને વાંચવી હોય તો વાંચી શકાય. આ સંખ્યાને વાંચવી હોય તો બહુ કાઠું કપડું કામ છે. ચલો એક વાત, બીજા નંબરની વાત, હાઇડ્રોજનના એક પરમાણુનું વજન 0.1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 166 ગ્રામ હોય. ઓહો, આને કહેવું હોય તો કઈ રીતના કહેવાય? આ સંખ્યા વાંચવી હોય તો કઈ રીતના વાંચી શકાય? આને બોલવું હોય તો કઈ રીતે બોલાય? 0.3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 3 18 18 ને 3 21 22 23 166 ગ્રામ. આવું બધું સારું લાગશે. આને બોલવું હોય કઈ, આપણે આને બોલવું હોય તો કઈ રીતે બોલી શકીએ? 602 200 3 મેળો 3 વખત 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 મેળો, એટલા બધા અણુઓ. આ સારું લાગે છે? આ યોગ્ય છે? ના. વૈજ્ઞાનિકોએ રજૂઆત કરી. અને મિત્રો, હજુ આવા તો બીજા એકમો, કણનો વીજભાર, કણનો વીજભાર, દ્રવ્યમાં અણુઓની સંખ્યા, દ્રવ્યમાં અણુઓની સંખ્યા, અણુઓની સંખ્યા, પ્રકાશ વર્ષ, પ્રકાશ વર્ષ, પ્રકાશનું એક કિરણ એક વર્ષમાં પસાર કરે જેટલું અંતર એને કહીશું પ્રકાશ વર્ષ. પ્રકાશનું કિરણ 1 સેકન્ડમાં જ, 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે. 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે, 1 સેકન્ડમાં. તો 1 વર્ષમાં, 1 સેકન્ડમાં એને 3 લાખ કિલોમીટર અંતર કાપ્યું તો 60 સેકન્ડ થાય તો 1 મિનિટ થઈ. એવી 60 મિનિટ થાય તો 1 કલાક થાય. એવી 24 કલાક થાય તો 1 દિવસ થાય. અને એવા 365 દિવસ થાય તો પ્રકાશે કેટલું બધું અંતર કાપ્યું? હવે આ આપણું એટલું બધું લાંબુ બોલવા જવાય?
વચ્ચેનું અંતર કિલોમીટરમાં બોલવા જઈએ તો કેટલો મોટા મોટા આંકડાઓ થાય. મગજ જ કામ ના લાગે. આને સંખ્યાને બોલવી કઈ રીતે, આને કઈ રીતે કોકના આગળ રજૂઆત કરવી. તો વૈજ્ઞાનિકોએ એક આપણને સુઝાવ આપ્યો તો માની લો કે કોઈ પણ સંખ્યા હોય એને તમે n ગુણ્યા 10 ની n ગુણ્યા કેપિટલ n આવો n ગુણ્યા 10 ની n ઘાત થી દર્શાવો. ના ખબર પડી, આમાં ના ખબર પડી, સમજાવું છું. આ n નું મૂલ્ય 1.0 થી માંડીને 9.99 સુધી રાખો અને આ n નું મૂલ્ય ધન હોય અથવા ઋણ પણ હોય. થોડો અભ્યાસ કરીશું તો આપણને ખબર પડશે સારું શું કહેવા માંગે છે. હવે દાખલા તરીકે મારે આ સંખ્યાને લખવી છે, આના તો આનું મૂલ્ય 1 થી માંડી 9 ની વચ્ચેનું જ રાખવાનું છે. તો 60 એ ચાલે નહીં, સીધું ચાલે 6, તો 6.022 લઈ લઉં, 6.022 લઈ લઉં ગુણ્યા 10 ની. આટલો બે પોઈન્ટ મૂક્યો તો ને, તો અહીંયા પોઈન્ટ મૂક્યો તો એના પાછળના બધા પોઈન્ટોનું ગણી કાઢું, સંખ્યાઓ ગણું. અહીંયા પોઈન્ટ મૂક્યો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ને 23 ગુણ્યા 10 ની 23 લખાય. હવે આ સંખ્યા બોલવાની મજા આવે. હવે આ સંખ્યા બોલવાની મજા આવે, ફાવો આપણને ગમો આ બોલવાનું. કે ભાઈ 2 ગ્રામ હાઇડ્રોજનમાં 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં એના અણુઓની સંખ્યા આટલી થાય. કેટલી? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા અણુઓ છે. પણ આ બોલજો, ખેલાઈ ગયો તો ઉભા રહો. હવે આ સંખ્યાને મારે લખવી હોય તો મિત્રો અહીંયા હજુ એક મિનિટ ઉભા રહો, ઉતાવળ ના કરો. સૌથી પહેલા તો આ n ની વેલ્યુ 1 થી માંડીને 9.99 ની વચ્ચે હોવી જોઈએ અને આ 10 ના ઉપર બાકીના પ્લસ અથવા માઈનસ અંકોનો ઉપયોગ કરી શકો છો. હજુ આ કેટલાક ઉદાહરણો લઈશું તો આપણને વિશેષ ખબર પડશે. એક આ પહેલું ઉદાહરણ મેં આવ્યું. હવે હું આને બીજા 2-4 ઉદાહરણો લઉં છું. એક બીજું ઉદાહરણ આપણે વિચારીએ અહીંયાથી કે 242.464. તો આ ના મજા આવી, આવું ના લખાય. વૈજ્ઞાનિકોએ આને એવું કીધું છે કે ભાઈ આના જ વસ્તુ તમે આમ લખો 2.464 ગુણ્યા 10 ની 2 ઘાત. પોઈન્ટ આગળ એક જ એકમ રાખવાનું છે, બસ એટલું કરવાનું. પોઈન્ટની આગળ એક એકમ જ રાખવાનું છે અને એ પણ કેવો? 1 થી 9 ની વચ્ચેનો. 0 ચાલે નહીં. ચલો ઉભા રહો. આના આમ જ હજુ એક બે ઉદાહરણ જોઈએ તો 0.00464 હોય તો તમારા પોઈન્ટ આગળ તો એક સંખ્યા લખવી જ પડશે. સંખ્યા કઈ પાછી? 1 થી 9 ની વચ્ચેની. તો આને આ રીતે લખાશે 4.64 ગુણ્યા 10 ની -4 ઘાત. 1 2 3 અને 4 આના આગળ પોઈન્ટ ગણીએ તો આ ચોથા નંબરમાં આવતી સંખ્યા છે. પોઈન્ટ પછી આ કયા નંબરમાં આવતી સંખ્યા છે? ચોથા નંબરમાં આવતી આ સંખ્યા છે એટલે -4 છે. આ 4 છે એટલે -4 નહીં. ઉભા રહો. 0.00
532 હોય તો આને લખવા હોય તો 5.32 ગુણ્યા આ કયા નંબરમાં આવતી સંખ્યા છે એ જુઓ પહેલા પોઈન્ટ પછી 1 2 3 અને 4 ચોથા નંબરમાં આવતી સંખ્યા છે તો 10 ના ઉપર -4 ચલાઈ ગયો। તો હવે મિત્રો આ થોડાક ઉદાહરણોનો અભ્યાસ કર્યો તો હવે તમારે આ સંખ્યા લખવી હોય તો લખાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24 આ 24માં ક્રમે આવતી વેલ્યુ છે તો આના માટે મારે લખવું હોય તો શું લખાય 1.66 ગુણ્યા 10 ની -24 લખાય આની બાબત આ થઈ ગઈ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ। અંકો ગમે તેમ ના લખાય ભાઈ, અંકો મન ફાવે એમ ના લખાય। દાખલા તરીકે હજુ એક ઉદાહરણ જોઈએ 7 8 6 5 4 3 પોઈન્ટ 912 913 હવે આવી સંખ્યા લખેલી હોય ના ચાલે, ચાલે જ નહીં। 7.86 543 912 913 ગુણ્યા જોજો જરા પોઈન્ટ પછી કેટલા એકમો 2 2 4 ને 5 ને જવા દીધા 10 ની 5 મિત્રો આની થોડી પ્રેક્ટિસ કરીશું તો જ આપણને આ આવડશે। ખૂબ મોટી સંખ્યાઓ હોય તો એને આ રીતથી દર્શાવો। આ આપણા માટે વૈજ્ઞાનિકોએ આપેલી એક સરળ પદ્ધતિ છે। n ગુણ્યા 10 ની માઈનસ n ગુણ્યા 10 ની માઈનસ એ પ્લસ n, આ સ્મોલ n એ માઈનસ એ હોઈ શકે અથવા પ્લસ એ હોય અને આ n એટલે 1 થી માંડી 9.99 ની વચ્ચેનો જ આવવો જોઈએ, 1 થી 9 ની વચ્ચે જ આવવું જોઈએ। આ બાબત ચલાઈ ગયો, જોઈ લો જરા સ્ક્રીનશોટ પાડી લો। ચલો મિત્રો જો આનો સ્ક્રીનશોટ પડી ગયો હોય તો આવી થોડી બીજી પ્રેક્ટિસ કરજો। વૈજ્ઞાનિક સંકેત પછી એક બીજા પોઈન્ટમાં જઈએ આપણે તો બીજો પોઈન્ટ આવશે ગુણાકાર ભાગાકાર। ગુણાકાર ભાગાકારનો બીજો પોઈન્ટ આવશે, એકદમ ઈઝી છે એ પણ। બીજા નંબરનો પોઈન્ટ આવ્યો ગુણાકાર ભાગાકાર। માની લઈએ 100.2 ગુણ્યા 10 ની 3 ઘાત હોય, આ સંખ્યાનો ગુણાકાર કરવાનો તમારે થાય 7.48 ગુણ્યા 10 ની 6 ઘાત સાથે। તો સૌથી પહેલા જો ગુણાકારમાં આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય। આ તો જૂનો નિયમ છે ગુણાકાર ભાગાકારનો નિયમ, આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય, ગુણાકારમાં ભાગાકારમાં બાદબાકી થાય। તો 6.2 ગુણ્યા 7.48 ગુણ્યા 10 ની 3 વત્તા 6, 10 ની 3 વત્તા 6 કેમ વત્તા? અલા ભાઈ ગુણાકાર છે
ઓકે, તો હવે આટલાનો ગુણાકાર તો કેલ્ક્યુલેટરની ફાવશે. અને હા ભાઈ, 11મા ધોરણમાં કેલ્ક્યુલેટર વાપરવાની છુટ્ટી છે. 6.2 ગુણ્યા 7.48 તો 46.376 ગુણ્યા 10⁹ 46.376 ગુણ્યા 10⁹ ચલાઈ ગયો. બોલો આ સાચું છે? મનમાં થતું છે હા સાચું જ છે. ખોટું છે. આ ના ચાલે. હમણાં તો આગળ વૈજ્ઞાનિક સંકેતોમાં ચલાવ્યું હતું તો પોઈન્ટના આગળ એક જ સંખ્યા હોવી જોઈએ, તો બરાબર 4.6376 ગુણ્યા એક એકમ વધારી દે 10⁻10. આ સાચું. આ મૂલ્ય સાચું જ હતું, પણ વૈજ્ઞાનિક ભાષામાં આ સાચું છે. ક્લિયર પોઈન્ટ? ઓકે, ચલો હવે કદાચ આપણે એવું વિચારીએ કે આના આ સંખ્યામાં હવે ભાગાકાર શીખીએ. દાખલા તરીકે 7.48 ગુણ્યા 10⁶ હોય ભાગ્યા 2.12 ગુણ્યા 10⁻³ હોય તો પહેલા તો ભાગાકાર છે, ભાગાકારની રીતથી લખી કાઢો. 7.48 ગુણ્યા 10⁻6 ભાગ્યા 2.12 ગુણ્યા 10⁻3. ભાગાકાર હોય તો બાદબાકી જ કરવાની. આધાર સરખો હોય, ભાગાકાર હોય તો બાદબાકી થાય. આધાર સરખો હોય, ગુણાકાર હોય તો સરવાળો થાય. બરાબર 7.48 ભાગ્યા 2.12 3.52. હવે આધાર સરખો હા તો બાદ બાકી થાય 6 - 3 તો 3.52 ગુણ્યા 10⁻3. બસ આ જવાબ. આ સાચો છે હા. મૂલ્ય જવાબ તો આનો સાચો જ છે, વત્તા વૈજ્ઞાનિક સાંકેતિક ભાષામાં પણ સાચો જ છે, કારણ કે પોઈન્ટના આગળ એક ક્લિયર. હવે આ રીતે બે ચાર દાખલાની પ્રેક્ટિસ વળી પાછી કરો. ચલો આમાં એક બીજો મુદ્દો ચલાવી કાઢું છું. સરવાળા બાદબાકી. હવે તમે કહેશો 11મા વાળી સરવાળા બાદબાકી શીખવાડો છો, જરૂરી છે. ચલો અહીંયા જરા નજર રાખીએ. ઉદાહરણ લઈએ પહેલા તો 5.43 ગુણ્યા 10⁻³ વત્તા 0.212 ગુણ્યા 10⁻4. આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો અડધા તો કેલ્ક્યુલેટર લઈને મંડાઈ ગયા છે આવો કરવા. 5.43 વત્તા 0.212 એ ના થાય. આ બેનો સરવાળો ના થાય. સરવાળો કરવો હોય તો 10 ના ઉપરનો આધાર, 10 આધાર, તો તેના ઉપરનો ઘાતાંક. 10 આધાર તો ખરો જ, પણ એના ઉપરનો ઘાતાંક એક સમાન હોવો જોઈએ. અહીંયા એક સમાન છે ખરા? ના. તો આનો સીધો સરવાળો ના થાય.
એક સમાન કરવા જેમાં ફેરવવું પડે એમાં ફેરવી કાઢો. માની લો કે આને 10 ની 4 માં ફેરવવું પડે તો આને 10 ની 4 માં ફેરવો અથવા આને 10 ની 3 માં ફેરવીએ તો બરાબર 5.43 ગુણ્યા 10 ની 3 વત્તા એક કામ કરો. હવે આને 10 ની 3 માં ફેરવવા હોય તો મારે શું કરાય? 2.12 ગુણ્યા 10 ની 3 લખાય. અડધા તો આ જ વિચાર હશે આ ચોથી લાયા કઈ રીતે આ બધું શું કર્યું? આ 10 ની 3 કર્યા બે એટલે ગુણ્યા 10 ની 1 કરું તો ચાલે. હવે 10 ની 1 એટલે 10, 10 નો પોઈન્ટ 212 વડે ગુણ્યા તો 2.12 થાય જ છે. પણ હવે 10 ની 3 એક સમાન થઈ. હવે આ બંનેનો સરવાળો થાય. 3 ને 2 5, 4 ને 1 5, 5 ને 2 7, 7.55 ગુણ્યા 10 ની અડધા તો પાછા છે 3 ને 3 6 અને અહીંયા સરવાળો ના થાય. અહીંયા તો 10 ના 3 એક જ વખત આવે તો ગુણાકારમાં જ આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો ગુણાકારમાં થાય. આ તો વચ્ચે સરવાળો છે તો પણ સરવાળા સાહેબ ઉપર નાનો ના થાય એના જ આવો. ક્લિયર? બિલકુલ આ સિદ્ધાંત વાપરવાનો છે બાદબાકીમાં પણ આધાર સરખા હોય અને એની ઘાત સરખી થાય તો જ બાદબાકી થાય. ઉભા રહો, એક ઉદાહરણ લો છું. 6.96 ગુણ્યા 10 ની 6 ઘાત માઈનસ 2.13 ગુણ્યા 10 ની 5 ઘાત. આની બાદબાકી મારે કરવી છે તો સીધા ઉડી નહીં પડવાનું. આટલા માઈનસ આટલા કરવા. અડધી તો ખોપડીઓ આવું કરશે આટલા માઈનસ આટલા અને 6 માંથી 5 ઘાત ગઈ એટલે એક ઘાત લખી કાઢો. જે આવે જવાબ ના ચાલે એવું બધું ખોટું છે. સૌથી પહેલા આધાર સરખો જોઈ લીધો. ઘાતાંક સમાન છે ના. અહીંયા 6 છે અહીંયા 5. હવે આને 5 માં ફેરવો અથવા આને 6 માં ફેરવો. ચેક કામ આને 5 માં ફેરવીએ. હવે આને 5 માં ફેરવીશું તો થોડુંક હું સાદું રૂપ આવ્યું. 6.96 ગુણ્યા 10 ની 1 ગુણ્યા 10 ની 5. 5 ને 6 ઘાત થઈ ગઈ ને? હા. હવે 10 ની 1 એટલે 10. 10 ના આટલા ગુણ તો 69.6 ગુણ્યા 10 ની 5 થાય કે ના થાય? માઈનસ 2.13 ગુણ્યા 10 ની 5. હવે આધાર સરખો અને ઘાત પણ સરખી તો હવે આ બંનેની બાદબાકી થાય તો 69.6 માઈનસ 2.13 67.47 ગુણ્યા આ પાછું ના બાદ કરતા 10 ના ઉપર 5 ને 5 માંથી 5 જાય 0 ના 10 ની 5 ઘાત લખવાની. અલા એ ગુણાકારમાં થાય ભાગાકારમાં થાય. અહીંયા તો જે આધાર અને ઘાતાંક હોય એ લખવો જ પડે. હવે આ નથી સાચું. હા જવાબ સાચો છે પણ આ પદ્ધતિથી લખાય નહીં. 6.747 ગુણ્યા 10 ની 6 લખાય. હવે સાચું. ક્લિયર પોઈન્ટ સમજાય છે ખરા આખી વાતમાં? આ થઈ ગઈ બાદબાકીની અલગ એક મિનિટ ઉભા રહો. હજુ કોઈની એવી કદાચ હોય ઈચ્છા કે સાહેબ હું આને ફેરવી દઉં 10 ની 6 માં
તો ફેરવી શકાય આને 10 ની 6 માં ફેરવવું હોય તો 10 ની 6 ઘાતમાં આને તમારે ફેરવવું હોય તો ફેરવી શકાય 10 ની 6 ઘાત કરવા માટે અહીંયા જુઓ જરા આ વસ્તુ ફરીથી 6.96 ગુણ્યા 10 ની 6 માઈનસ 2.13 ગુણ્યા 10 ની 5 ઘાત હવે આને 10 ની 6 માં ફેરવવું છે ફેરવી શકાય ચલો આને 10 ની 1 ઘાત વડે ગુણ્યા તો સીધા ગુણાકાર કરશો તો ચાલશે નહીં કારણ કે 10 વડે ગુણ્યા છે તો 10 વડે ભાગવા તો પડશે જ તો 6.96 ગુણ્યા 10 ની 6 માઈનસ 0.213 ગુણ્યા 10 ની 6 ઘાત થાય હવે આધાર સરખો ઘાતાંક સરખો થઈ ગયું તો હવે આમાંથી તમે આટલા બાદ કરો 6.96 માંથી 6.96 માંથી 0.213 બાદ કરીએ તો 6.747 ગુણ્યા 10 ની 6 ઘાત આવી ગયો જવાબ એના જ ક્લિયર તો આવી રીતે વધારે નહીં પણ 10 દાખલાઓની ઘરેથી પ્રેક્ટિસ કરો કયા ગુણાકાર ભાગાકારની સરવાળા બાદબાકીની જોઈ લો આનો સ્ક્રીનશોટ પાડી લો